અરે એ પત્રી તું નહોતો ને ત્યારે પથ્થુભાઈ મને દાડિયો કર્યો હતો. ઓહો તું તો ડામસ્યો ક્યાં હશે દીવો કરવો પડશે. પણ દાડી છે ને મળી ની ફેલ ગઈ. લે કેમ? એમાં એવું હતું ને પથ્થુભાઈ ને કુવામાંથી મોટર બહાર કાઢવાની હતી. મેં 200 રૂપિયામાં કામ રાખ્યું હતું. જાતા તા ત્યાં શેઠે છે ને ઉના દાદા ને ગાંડો બે મળ્યા. હા એટલે અપશુકન થઈ ગયું. ના ના વાત તો પૂરી થવા દે. ઈ ખાટીમાના દાડિયા બનીને આવ્યા હતા. હા ખૂંટા નાખતા હતા શેઠે. ઈ પાછો કોનો શેઠો ખબર? કોનો? ધીરા દાદાનો શેઠો. હા તે પથ્થુભાઈ ને પૂછ્યું કે ક્યાં ક્યાં ઉપાડ્યો ગજુને? તે કે કુવામાંથી મોટર કાઢવાની છે, 200 રૂપિયા દાડી આપવાની છે. 100 રૂપિયામાં ઈ બે કામ રાખી લીધું. તમારું ભાંગ્યું એમ ને? તો પછી તો મેં એનું ભાંગ્યું. કેમ? ધીરા દાદાને ઘરે આવ્યો અને કેવા મળ્યો કે તમારા શેઠે છે ને ઓલા બે ખૂંટો નાખે એમ. તે આવ્યા ને બાજા બધા. ઠીક. હા તે એની દાડી ગઈ ને મારી દાડી ગઈ. બરોબર છે બરોબર છે. અને એમાંય તે છે ને ગાંડા એક ધોકો મૂક્યો ને તે સીધા દાદાને માથું ફોડી નાખ્યું. એટલે ઈ તો હાવ ભૂલાઈ ગયો. હા ક્યાં ગાંડા એક ધોકો માર્યો તો સીધા દાદાને. હા સમજો બદ્રી હાલ હવે તું મસ્ત આજનું રોકડીનું થઈ જ ગયું છે. ક્યાં? ધીરા દાદાને ઘરે. કેમ ન્યા હું? તું હાલ ને ભાઈ સાહેબ હાલ હાલ. હા તે હાલો હાલો વાપરવાનો થઈ જાય ને. હાલ હાલ. ખબરે આમ થયું લે. હે ધીરા દાદા એમાં કઈ બીવાનું ન હોય. આપણે તો આપણા શેઢામાં થતા તો તમે બીવો શું લેવા? અરે પણ એ મેં તો માર્યો નથી. હું એટલે તો કહું છું ધોકો ગાંડાઈ માર્યો છે ને તમારે બીવાની જરૂર નથી. અને આમ જો કાંઈ કેસ બેસ એવું થાય ને તો આની પહેલા હું વકીલના ઓલે કામ કરતો હતો. મને ખાસ ઓળખે છે. સીધી એને વાત કરીશ ને પછી આમાં ગમે એવા વકીલ રોકશે ને તો આપણે જ જીતશું. તમે તારે બીતા નહીં બસ. તો ખબરે હું તને શું કહું છું, હા તું જાને ગામમાં જાણ તો ખરી શું છે આ વાતાવરણ. હા હા સીધા દાદા તબિયત કેમ છે, પછી કાંઈ કેસ કરવાનો થયો તો એ વકીલને મળતા હો એ કામ પતાવતા. હા હા વકીલને મળે જ છે. હા ચિંતા ન કરતા કાંઈ ચિંતા. મુજાતા ને મોટ ભાઈ 300 વીઘાના માલિક છો, પાછી પણ ન કરતા. હલવાણા હલવાણા હે કેસ થવાનો છે તમારી ઉપર મોટો જબરો. એટલે અમારી ઉપર કેસ શું કરવા ખાતું? હે અમારી ઉપર શું કરવા? સીધા દાદાને ધોકો કોણ આટી ગયું? કોમામાં છે દવાખાને કોમામાં. એ પણ ઈ તો ગાંડાઈ માર્યો છે ધોકો. મેં ક્યાં માર્યો છે? લે વાહ લોંબો હેઠે કોણ વળી ગયું તું? બથો બથી કોણ બાતતું તું? તમે ક્યાં ગાંડો? ઈ તો અમે બાતતા હતા પણ એ મારા છેડામાં ખૂટા નાખ્યા હતા એટલે. નામ તો તમારું તાવવાનું છે અને સાક્ષી કોણ છે ખબર? અમે. આ પણ તો તમને તો ખબર જ છે. તો તમે હાસુ કહી દો ને ક્યાં ગાંડાઈ માર્યો છે. આ ધીરા દાદાએ ધોકો નથી માર્યો. જો ખાટી માનો છે ને હવારમાં ફોન આવ્યો તો કીધું હાલ કેસ કરવા જવાનો છે મને. તું ઈ કે સબૂત છો ને? મેં કીધું હા. તે હું મારા મોટ ભાઈનો સબૂત છું. ઈ કાંઈ ન હાલે. બાજા તા ધીરા દાદા એટલે ધીરા દાદાને માથે જ બધું આવશે. એ ગજુ હું તને શું કહું છું, તમે બે કાક પ્લાન કરો ને. તમને તો ખબર જ છે મેં કઈ એનો ધોકો માર્યો નથી અને મારી ઉપર ઓળખતો કેસ કરશે. તો ઈ અમે શું કરવી? ખાટીમાં મને પૂછશે ધોકો કોણે આટ્યો તો? હું છું તું સીધા દાદા એટલે હું તમારું નામ આપી દઈશ. વાત સમજો હું તને પૈસા આપું છું બરોબર છે, અને તારે કહી દેવાનું એને કે જો ધીરા દાદા ને ખાલી અમથા બથો બથ આવ્યા તો ઈ તો બરોબર જ છે, ઈ તો અમને ખબર જ છે, પણ ધોકો છે ને ગાંડાઈ માર્યો છે એટલે એની ઉપર કેસ કરો. તો 25 લાખ રૂપિયા થાય. કાક રાજી કરી દો ને, કાક રાજી કરી દો એટલે પછી અમે વયા જાય. આમ જો 5000 રૂપિયા આપી દઉં છું બરોબર. હા તે વાંધો નહીં. જો હવે ખાટીમાં અમને પૂછશે ને એટલે તમારું નામ નહીં આપી. હા અને કહી જ દેવાનું એમ કે અહીં ધોકો માર્યો છે. હા તે કાંઈ વાંધો નહીં. કોકનું નામ આપી દો, તમારું નામ નહીં આપી. હાલ બધી હવે હું જોવે ગાડા. એ ભાઈ હું કહું તું અધર સેન્ડ એમ કર. તું જોયા અધર કેટલું પુત્ર ફૂટલું છે. એ હવે ઈ મારીથી ન જોવા જાય ને અત્યારે હું હવે ન સડી શકું. તું ગમે ના લીમડા ને વંડિયું બધું છે કે છો જરાક સડીને ખાલી જોવાનું છે કેટલું તૂટલું છે એમ. એટલે આપણે શું કરાય કા ડાંબરની પટ્ટી મારી દઈએ સમજા. જાજુ તૂટલું હોય કે નહીં તો પતરાનું કાંઈક કરીશું. છે ને એ ભાઈ રાવા દે આમ તો ઉપરથી પાણી પડે છે ને ક્યાં ઉપરથી યારું પડે છે આપણા ઘરમાં. પાણી પડતું હોય ને તો તગારું મેકી દેશ. એ ડોબા રેખા તગારો કેટલાક વાગ્યા સુધી મેકો ઘડીકોમાં ભરાય જાય આખા ઘરમાં પાણી પાણી થાય છે બધે. પછી આપણે પડવી લાદીમાં અને કડ ભાંગી જાય ને કેતા સડીને ભાઈ હવે નવરા સીતર સડાલ એ હો એવું પકડી રાખું. એ હો સડી જા તમ તારા પગ મેકી દે સડી જા. એ ઉયો જા ત્યારે હા એ ભાઈ હા હવે આમ જો હા કેટલું તૂટલું છે ને ક્યાં તૂટલું છે આમ આટો મારી લે ઓલા ખૂણા બાજુ ક્યાંક પાણી આવે છે.
એ ભાઈ આમાં એક પતરું તૂટલું છે, ઓલું ખૂણા વાળું પતરું છે ને એ સમજો અવડી તડ છે, કાંઈ મોટી નથી બહુ. અરે પણ જો તો ખરી પણ ખબર પડે આખું પતરું બદલાવું પડે બદલાઈ નાખશું નકર ડામરનો પટ્ટો મારી દી ચાલે એ ઓ મારા તો આ ચપ્પલ રાખ. આ લાય ગાંડા પતરા ઉપર હળું હળું હાલ જાઓ ભાઈ હા તોડતો નહીં હા એલા હું અવાજ આવ્યો એલા હું છું બોલ તો ખરી ડોબા રેખા હે ગાંડા હે એ ડોબા રેખા ખાટલો આયા મેં કેલો છો તો ન્યાય ક્યાંથી ઉતર્યો તું એ ભાઈ પતરું ફાડીને હેઠે આવ્યો હે પતરું તોડી નાખ્યું તો તૂટી ગયું ભાઈ. ડોબા રેખા વાગ્યું નથી ને તને બહુ એ ભાઈ આ બે પગે વાગ્યમ જો ગોઠાણિયા ભરાયો સીધો સતો જ પડ્યો, ઓલો મીંદરું કેમ પડે એમ પડ્યો. એ ડોબા રેખા આની કરતા હું છેડ્યો હોત ને તો સારું હતું આ હવે પાણી છે ને ડબલ પડશે આ તાત્કાલિક પતરું બદલાવવું પડશે હવે હું તને ના જ પડતો તો તું સેડ તે મને કીધું તું ગાંડા સેડ એમ. પણ હળું હળું હલાઈને આવડું મોટું ધામડા જકું શરીર લઈને જો ફાડી નાખ્યું આખું પતરું આમ છે તું એ ભાઈ હાલ દવાખાના ભેગા થઈ જાય. હાલ હવે બીજું હું એલા હું દેકારો નાખો છો તો જ્યાં ગાડો પતરું ફાડીને આવ્યો હેઠો પણ ધીમે ધીમે બરોબર ગામના સીમાડે ઠેઠ સંભળાય. પણ તમારે પતરા માથે સડાય ને આને ઢાંઢાને સડાવાય. પણ મેં કીધું ભાઈ સડી જાય તો સારું હું સડી ન શકું એટલે મેં એને સડાવ્યો તે પતરું તોડીને આવ્યો હેઠો આ તો કાંઈ નહીં, ખાટી માના ઘરે ગયા તા તો કેસ કરવા જાય છે, સીધા દાદા કોમામાં વૈયા ગયા. હાથી પણ ભલે કેસ કરે એમાં અમારે શું હતો એના બે નો શેઠાનો ડકો હતો અમારે થોડો હતો હા હા ધોકો કોણે આપ્યો તો ધોકો? ધોકો મેં તો મેં. એ ડોબા રેખા બેસને સાનો મનો એ ભાઈ બોલવા દે ધોકો એક ભેગે તો સીધા દાદાને પાડી અરે દીધા. પણ કેસ ની વાત થાય છે આમ જો હું જ સાક્ષી છું. એ ભલે વાવા સીધા દાદા સિવાય કોઈને ખબર નથી તમારે કાંઈ વચ્ચે પડવાનું નહીં બોલવાનું નહીં આ ના ના ખાટી માએ મને સ્પેશિયલ એના ઘરે બોલાવ્યો તો ગજુ તું સાક્ષી છો ને? મેં કીધું હા મને ખબર છે ધોકો કોણે આટ્યો એમ. હું જ કહીશ કે આણે ગાંડાએ ધોકો આટ્યો એમ. એ ભાઈ તો હું હલવાઈ જાય. આ સાક્ષી ને આપણે ફેરવી નાખવી એને કેને ફરી જાય એમ અત્યારે બધા ફરી જાય. એ ફ્રી જાવ તમે જાઓ કાંઈક વજન પડે તો ફરી જાવી. એ ભાઈ 10 ટીડા મેક દેવાના હાથ ઉપર એટલે વજન મેક્યું એટલે ફરી જાય. લેતા હું 10 ટીડા. એ એ એટલા નહીં. એ ગાંડા ઈટડાની વજન એટલે રૂપિયા મેકો તો ફરે સાક્ષી અત્યારે રૂપિયા સિવાય કાંઈ છે હવે એક કામ કરો તમે કાંઈ ભાડ્યું જ નથી એમ રમા રાખવાનું અને તમે જોયું નથી કાંઈ તમારે કાંઈ બોલવાનું નહીં હું તમને 5000 રૂપિયા આપી દઉં હો અને સીધા દાદા બે ભાર હતા એને કાંઈ ખબર નથી કોણે ધોકો માર્યો છે એમ પછી ધીરાનું નામ ચડાવી દેવાનું ઈ તમારે ક્યાં જવું, હું ગમે એનું નામ ચડાવી બરોબર. હવે સાક્ષી તમારો ફરી ગયો બરોબર. હા. ગાંડાનું નામ નહીં આવે. હા તો વાંધો નહીં જાઓ ગાંડા હાલ આપણે આ બધું હકેલો કરીને દવાખાને વૈયા થઈ એ ભાઈ પેલા દવાખાના ભેગા થઈ જાય તો હા તો આ દવાખાને થઈ હું તમને શું કહું છું કે હવે તમને માથાને કેમ છે દુખે છે કે નહીં? ના ના એ તો આ પાઘડી પહેરી છે ને એટલે બહુ નથી વાગ્યું ખાલી તમર સડી ગયું તું. અરે પણ 2 દીથી આ માથું પકડીને બેઠા છો હું તમને 2 દીથી કહું છું કે હાલો આપણે કેસ કરી નાખવી. ભાઈ હવે એમાં કેસ કરવાની વાત ક્યાં આવે છે? આમાં વાકત આપણો હતો. પણ આપણો શું વાંક હતો? હવે આ દાડિયા કર્યા ગાંડા જેવા ઈ કે જ્યાં ઈંગલું પડી હતી ને એમ ખૂતાડી. હવે ઈંગલું તો અડધા ખેતર પડી હોય ને આ થોડી ઠેઠ ખૂતાડવા જવાની હોય. ના પવલા એ કીધું જ છે મેં ફોન કર્યો ને હું કે પવલાને કહું તું છે ને પૈસા મોકલાવજે અને આપણે કેસ કરી જ નાખો છે. આપણે હમું કોઈ દી જોવે જ નહીં આપણા શેઠા હમું તી. હે ડોશી એમાં ઓલા છોકરાને હું કામ તે ફોન કર્યો? ઈ ખોટી બળતરા કરશે. અને આમ જો એના શેઠામાંથી બરોબર જ હતા, ભૂલ આપણી હતી અને ગાંડો કાંઈ મને ધોકો નહોતો મારતો કાંઈ સાંભળે નહીં એમ નામ. તો પછી તમને ધોકો શું કરવા અહીં માર્યો? આપણે એક તો એને દાડિયો કર્યો. હવે ઈ ધોકો ઓલા ધીરાને મારતો તો તે ભૂલમાં મને વાગી ગયો. અને હવે આ કેસની વાત તું બંધ કરજે, ભૂલ આપણી છે. લે હું હોટલે ચા પીતો આવું. આ તો છે ને તમને હોટલની ચા પીધા વગર તમને જરાય હાલશે નહીં. એ ચા પીને છે ને પાછા જલ્દી આવી જાઓ નકર આવશો રોંઢા વખતે. એ હા ગાંડા તે ભારે કર્યો હોય યાર કારણ કે ઓલી ઉપાધિ હતી એમાં તે બીજી ઉપાધિ ભેગી કરી છે અને બહુ ન દુખતું હોય ને તો હાલ ઘરે વયા જઈ પાછા. એ ભાઈ ઓલા સાક્ષી પાછા ફરી જાય ને નકર મને જેલમાં જવાનો વારો આવશે હો પાછો. એલા ઈ નો ફરે પૈસા 5000 રૂપિયા આપ્યા શાના ફરી જાય? બીજો કોઈ સાક્ષી નથી આપણો એવો. એ બીજો સાક્ષી છે ને ગમે નથી ગોચે ને મારા ધ્યાનમાં છે ભાઈ તમ તાર. હા તો વાંધો નહીં. હા એમ એ તમે બે તો કેવા શરમ વગરના માણસો છો. કેમ એલા તમે બે તો કઈ મોટર ખેંચવા આવ્યા નહીં. ઓલો ગજુ મારા આવતો તો એને કાઢી મૂક્યો તમે. હવે પચું ભાઈ એમાં એવું છું થોડો ઘો થઈ ગયો છે ને આ બાજન છે કે નહીં એટલે છે ને ઉપાધિ વધી ગઈ. હવે ધીરોની આપણે સીધોની કેસ કરે છે. હે હા અને એમાં એવું છે સીધાને ધોકો અહીં મારી દીધો કે નહીં
એટલે એ અમારી માથે આવે એમ છે. તો તમે છે ને એમ કહેજો ખાલી કે તમારી વાડી એમ મોટર કાઢવા આવ્યા હતા એમ. જો ઉના દાદા, હું છે ને સત્યવાદી માણસ છું, કોઈ દી છે ને હું ખોટું નહીં બોલું. એ પથુભાઈ એક વખત તો બોલો યાર, અમે બસી જઈએ આમાંથી. હું કામ બોલું ભાઈ? તમે તો મારે કઈ કામે આવ્યા નથી. મારે એક તો કેટલો ખર્ચો વધી ગયો મોટર ખેંચવાનો. તમારે કેટલો ખર્ચો થયો? 1000 રૂપિયા જતા આવે. તો હું તમને 1000 રૂપિયા આપી દઉં, પણ તમારે છે ને અમારામાં પુરાવામાં રહેવાનું છે કે અમારી વાડી હતા એમ. 1000 રૂપિયા આપો તો દઉં. હા ભાઈ લ્યો 1000 રૂપિયા તમ તારે લ્યો બસ ને. હવે વાંધો નહીં, જો ક્યાંય ઓલું બોલી કરવાનો હોય ને તમને ફોન કરજો, હું આવીશ. હા કાંઈ વાંધો નહીં તમ તારે. હાલો હાલો. હા. કેમ ગાંડા, બીજા સાક્ષી મળી ગયા કે નહીં? એ ભાઈ. હાલ હવે. એ ભાઈ યસ આવ્યા અહીંયા યસ. હે? લા, પણ આમ હું જોવો છો, કઈ ભૂત છું? પણ જોવો તો પડે જ છે ને. સીધા તું તો એમ કહેતો, છોકરા એમ કહેતા હતા કોમામાં છો તું. એ સીધા હવે તને કેમ છે? એલા આ બધા એકની એક વાત કેમ પૂછો છો? હવે એ તો મને છે ને ખાલી તમારા માથામાં ખાલી સડી ગઈ હતી, આ ગાડાએ ધોકો માર્યો એમાં. હવે હું તો ઊભો ઊભો થાવ ત્યાં તમે બધા ભાગી ગયા. આપા જો કેસ કરવો હોય ને તો ધીરિયા ઉપર કેસ કરી નાખજે, અમારી ઉપર ન કરતા. એ ધોકો આ ગાંડાઈ માર્યો છે. આપણે છે ને હાલો આપણે હું તમારી હારે આવું છું. અહીંથી ધોકો માર્યો ને તમને કોમામાં મોકલ્યા હતા. એ ધીરા, હવે એ કેસની વાત જ ભૂલી જાવ. એકની એક વાત લઈને તમે બેઠા છો. હવે તમે કોઈ કેસ ન કરતા, હું ભૂલી ગયો, તમે ભૂલી જાવ. બરોબર? એ હાલો રામ રામ. એ ભાઈ ઈ તો ભૂલી જવું, પણ 5000 ઓલા લઈ જાય ઈ કેમ ભૂલવા આપણે? 5000 તો મારે આગળ લઈ ગયા ગજુની. એ ભાઈ 5 આપડા ગયા, 5 આ લઈ ગયા. જ્યાં ક્યાં ગોતવા પડશે. એ ઓ ભાઈ ઓલા બે જો અહીંયા જ આવે છે, આપડા 5000 લઈ જાય ઈ. હાલો પકડો પકડો. પકડો એને ધીરિયા. હાલો ઉભા રહો. પત્રી આપણે મસ્ત 10,000 નું થઈ ગયું છે હો. એ, આ બધા કેમ ધોડીને આપણી બાજુ આવે? એ ગજુભાઈ હલવાના હલવાના. ભાઈ એય, એલા મારા 5000 રૂપિયા તો દેતા જાવ. એ એને નો દેતો કાઈ નહીં, પણ મારે તો 5000 દેતો જાઓ.